શ્રી વલ્લભા ગિરિરાજ ધન શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી વ્રજવાસી વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ। વ્રજમાં રહીએ ત્યાં સુધી વ્રજવાસી। આમાંથી કેટલાને યાદ છે કે આજ કઈ તારીખ, કયો વાર? કોઈને યાદ છે? એ જ વસ્તુ ઘરે દીકરીના લગ્ન હોય, દીકરાના હોય, અરર હવે 4 દિવસ જ રહ્યા, કામ આટલું બધું બાકી છે। અહીંયા સવારે ઉઠીએ, જલ્દી નીકળીએ, નાસ્તો તૈયાર હોય, પણ ઓલા એમ કે એક સ્થળ ઓછું જોવાશે તો પછી નાસ્તો કરવા રોકાય। આ વ્રજનો પ્રતાપ છે। હવે આ લોકો આવવાના હતા એપ્રિલમાં, તો અમારે સંયોગ થવાનો હશે, તો એનો 2 દિવસમાં મેળ કરી દો। આ કોની કૃપા છે? વલ્લભની। જેના ઉપર વલ્લભની કૃપા હોય એને બીજી ચિંતા કરવાની જરૂર નથી। આસરો એક શ્રી વલ્લભાથી। અને વ્રજમાં આજની તારીખમાં પણ તમે ગિરાજી ઉપર મંગળા કરવા જાવ ને તો સવારે એ ભાઈ લીલામાં પહોંચી ગયા। અત્યારે ગાય છે મને ખબર નહીં, એના દીકરા ગાય છે, ચરાઈ લે બંસી વાલ દીકરા ગાય છે, ગાય છે। હું હમણાં આ વખતે નથી ગઈ, ગયા વખતે ગઈ ત્યારે હે હા, એટલે ત્યારે એ હતા। અને જેવી હું જાઉં ને, હવે મારી ટેવ એવી કે હું ટાઈમે જ વધી જાઉં કા બોડી જાઉં, તો એ બૂમ પાડીને અહીંયા બેસ, અહીંયા। પછી મેં એકદી એને કાનમાં કીધું, મેં કીધું તમને મારું નામ ખબર છે? મારે તારા નામથી શું કામ છે, તારી કંઠીથી કામ। પછી મેં તો બધાને ખરાબ લાગે ને, એ કે ગિરિરાજ બાબા રાજી રહે છે ને, અને એને એ જે દોડ ગાયું ચરાઈ લે એનો મને ભાવ કીધો 1 કલાક સુધી, એટલું બધું હું નહીં કહું, પણ 5 મિનિટ એનો ભાવ સાંભળવા જેવો છે। વચ્ચે મેં થોડો કીધો તો, પણ પછી મારી વાત આડે પાટે ચડી ગઈ હતી, તો આજે મારે એની થોડી વાત કરવી છે। તમે નજીક આવી જાઓ, તમારે મોઢું દુખી જશે। ખુરશી આ ખુરશી આગળ કરી દે, બસ હવે આવી જા। મારો અવાજ નથી ચાલતો એટલે ગવાશે ને, પણ એનો ભાવ કહું। વ્રજના દોડ, વ્રજના લોકો આજે મારા પિયરના રાજકોટ હોય તો હું મારા રાજકોટ માટે જે તમને કહું એવું તમે વર્ષે 2 વાર ફરવા આવો તો ના માણી શકો। તો એ લોકો અહીંયા રહે છે। એને એક વાત કરી હતી, એ કે તારે આ વાત પછી જાહેર નહીં કરવાની, પણ આજે હવે એ લીલામ પહોંચી ગયા એટલે હવે એ કે દીકરા એકવાર એવું બન્યું હતું કે ગિરિરાજ બાબાને સ્નાન કરાવવા માટે માનસી ગંગાનું જળ લઈ આવ્યા હતા વેલા। હવે એને કેરોસીન 2 બાજુ પડ્યું હતું। વાત સાંભળજો, આ કોઈ મારી બનાવેલી વાત નથી। હવે ભૂલમાં કેરોસીન આવી ગયો અને ગિરિરાજ બાબા ઉપર, અને આ લોકો તો આખું વેડી જ દે, કાણા પડી ગયા। જેવા કાણા પડ્યા, જેને ભૂલ કરી એની આંખો ગઈ। હવે એને ખ્યાલ આવી ગયો કે મેં શું ભૂલ કરી છે। ગિરિરાજ બાબા કદાચ કાણા પડી ગયા એટલે પેલા થયા હોય, ત્યારે વલ્લભ આપણો વકીલ હતો, એને કીધું એને ઇન્ટેન્શનલી નથી કર્યું ને, ભૂલ થઈ છે। પછી એને વિનંતી કરી 3 દિવસ સુધી ખાધું નહીં, પીધું નહીં, ત્યાંથી ગયો નહીં, દેહના કોઈ એને દંડ ન થયા। એક જ વિનંતી કરી, મારા વાલા મેં ક્યારેય આપના તરફ દુર્ભાવ નથી સેવો, કુળ દેવતા અમારા આપ છો। આજે આપણે નંદગાંવ ગયા તો ઓલા મુખિયા શું કીધું, મને જય ગિરિરાજ કે, મને ગિરિરાજ બાબા બહુ ગમે છે। એ મુખિયાજીની
બિચારાને 2 વર્ષ પહેલા, 2 વર્ષ થયા, 1.5 વર્ષ, એનો 28 વર્ષનો દીકરો, એક દીકરો હતો અને બીજો 1.5 મહિનો એની વહુ પ્રેગ્નન્ટ હતી. એ બધા નંદગાંવમાં પ્રસાદ લેવા આવ્યા હતા. તો ઓલા છોકરાને યાદ આવ્યું કે મોટર ચાલુ રહી ગઈ છે. પાતર ઉપર બેઠેલો બાઇક લઈને દોડ્યો, બંધ કરવા ગયો તો ભીનું થઈ ગયું હતું, ઓલું શોટ લાગ્યો ને ત્યાં એક્સપાયર થઈ ગયા. એને બીજો દીકરો આવ્યો, ફોન કર્યો મેં, મને કે વલ્લભની લીલા શું હોય આપણને થોડી ખબર છે, કેટલી દ્રઢતા. તો આ વ્રજવાસી 3 દિવસ સુધી, 3જે દિવસે એ કે ભલે મારા પ્રાણ નીકળી જાય, ભૂલ કરી છે. 3 દિવસમાં મને ખબર પડી ગઈ કે મારી આંખો ન હોય તો શું થાય. તો કોઈ પણ સુરદાસ હશે એને ક્યારેય હું તરછોડીશ નહીં અને એને જે જરૂર હશે એનું મદદ કરીશ. એની આંખ પાછી આવી. હવે વાત કરતા હતા આપણે સવારે, દોડ કરે છે એની, ચરાય લે બંસી વાલે, ચરાય લે મોહન પ્યારે, ગિરી ગોવર્ધન પર ગાય, ચરાયલા બંસી. ઠાકોરજી ઉપર આ હક જુઓ ગોપીઓનો. એ તો વ્રજ ભાષામાં આમ કે ઠોસ. એ લોકો પાછી 2-4 ગાળે બોલી જાય, કારણ કે ઠાકોરજીને પ્રેમ એટલો કરે છે. એટલે ગોપીએ કીધું, ચરાય લે બંસી વાલે, મોહન પ્યારે, ગીરી. તું બીજે ક્યાંય દૂર ના જાતો, તું બીજે દૂર વનમાં જાય છે ને પ્રભુ, તો અમને બહુ વિરહ થાય છે, અમને બહુ તકલીફ થાય છે. ઓલું નજીક હોય ને, હવે આગળનું સાંભળો. तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही बुलाय, चराय ले बंसी वाले. ગોપી ઠાકોરજી ને કહે છે, તેરે દ્વાર પે આયે ગ્વાલા, સખાઓ. હવે સખાઓ તને કેમ બોલાવા આવ્યા? અત્યાર સુધી વ્રજમાં જ્યાં સુધી પ્રભુ તારું પ્રાગટ્ય નહોતું ને, ત્યાં સુધી સખાઓ ઓશિયાળા હતા. ગાયો આવી પ્રસન્ન નહોતી, બછરાઓ આટલી કુદાકુદ નહોતા કરતા. તારા આવ્યા પછી દૂધ દહીં મથુરા વેચવા મોકલાતું નથી, ઘરમાં જ રહે છે. તારો પ્રભાવ એટલો છે. એટલે સખાઓ કે છે કે અત્યાર સુધી અમે ગાયો ચરવા લઈ જતા હતા, તારા આવ્યા પછી અમે પૂછે ક્યાં જવું છે, તાલવન, મધુવન, બહુલાવન, તો તારો જવાબ શું હોય ખબર છે ગોપાલ? ગૈયા જાય વહાં મેં જાઉંગો, ગૈયા જાય વહાં મેં જાઉંગો. આ પુષ્ટિ છે. આપણા ઠાકોરજી કોઈ દી કે છે મારા આરોગ્ય છે? હમણાં 15-20 દિવસ પહેલા આરાધ્ય સ્કૂલે જતો હતો, એટલે અમે 2 ન હોઈએ, સવારે મોર્નિંગ વોકમાં જઈએ, લાફિંગમાં જઈએ. એટલે એ દિવસે 11 હતી અને 25 વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે અમે બધાને વ્રજમાં જાય, તમને મળવા આવીએ તો અસારવા નજીક પડે. તો આ મને કે બિચારાઓ બધા રિક્ષાઓ કરીને આવે, તો હાલ આપણે 2 ગાડી લઈને અસારવા જઈએ. તો ડ્રાઈવરને વહેલો બોલાવ્યો હતો, એટલે અમે ઘરે ગયા. એને શૂઝ પહેર લીધા, ગાડીમાં બેસી ગયો. આકાશને કે ચલો, જેવી ગાડી સ્ટાર્ટ કરીને દોડતો આવ્યો, બા આજ તવા પૂરી બનાવજો, પૂરણપોળી. મેં તો કેમ? ના પણ ઘણા દિવસથી ઠાકોરજી આરોગ્ય નથી, કોકવારો બને ત્યાં રાજી થઈએ. બાકી ઠાકોરજી આપણે કહીએ કે આજે આરોગવાનું આરોગ્ય. તેરે દ્વાર પે આયે ગ્વાલા, તુમ ચલો નંદ કે લાલા. ગ્વાલો નથી બોલાવતા. હવે 3જી લીટી સાંભળજો. તેરી ગૈયા રહી હે બુલાય. હવે આ ગૈયાના ઘણા અર્થ કર્યા છે. ગૈયા એટલે ઇન્દ્રિયો. આપણે જયારે સંસારમાં હોઈએ અને સેવા પધરાવીએ તો ઇન્દ્રિયોને ક્યાં ગમે ખબર? સંસારમાં. હવે બેટા ઠાકોરજી પુષ્કર એવા સેવા કરી લેવા દે. શરૂઆતમાં ધીમે ધીમે શું બોલીએ? બેટા સેવા પહોંચી લઉં પછી આવું,
અને એના પછી પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા. પછી શું કહીએ? તમે જઈ આવો ને દીકરા, મને સવારે નહીં ફાવે. એવું નથી કે તમારે સેવા કરવી છે. હવે મારાથી નહીં, હું થાકી જાઉં છું. હવે ઠાકોરજીનું બાનું નહીં. ત્યારે ઠાકોરજી રાજી થાય છે કે તારા છોકરાને મોટો કરસ ત્યાર તો એમ નહીં કહેતી હું પેટ ભરાવું છું, હું નવડાવું છું, મારા માટે જ તું આવું કરસ. પણ જયારે આપણે એમ કહીએ ને, હવે મને બેટા જઈ આવો ને, મને નહીં ફાવે, ઠાકોરજી કે વાહ, મારી માં મારા માટે એવું કે છે કે મને હવે તારી ભેગું આવું નહીં ફાવે. ધીમે ધીમે સંસારમાંથી આસક્તિ ઓછી થાય છે અને શ્યામમાં વધતી જાય છે. બીજી લીટી, હવે ગોપીનો હક જુઓ. ગિરી ગોવર્ધન પર ચરૈયો, કहीं दूर निकस मत जइयो, तेरी गैया दूंगी पिला, अय चरायला बंसी वाले. એ કે સાંભળ, ચરાવવા જાવ હોય તો ભલે જા, પણ ક્યાં ચરાવવાનું? અમે ગાયો ઠાકોરજીને, ચરાવવા વાળા ઠાકોરજી, શ્રમ લેવા વાળા. પણ એને ગાઈડન્સ કોણ આપે? હક કોનો? ગોપી પ્રેમ કી ધજા. વલ્લભે કહ્યું છે ને, મારા ગુરુ છે. જો સાંભળ, હક જુઓ. ગિરી ગોવર્ધન પર ચરૈયો. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે સ્વર્ગ, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાયો. તું ગોવર્ધન ઉપર ચરાવીશ ને તો ગાયોનું વર્ધન થશે, વધશે. એટલે તું બીજે ક્યાંય ના જતો. ગિરી ગોવર્ધન પર ચરાઈ. પાછું હક કરે, કઈ દૂર નિકસ મત જઈયો. મને ચિંતા થાય, ક્યાંક તને વાગી જાય, ક્યાંક દૂર જાય તો તું પડી જાય, તારી ગાયોની પાછળ દોડવા જાય. ચિંતા ન કરતો, તું ગોવર્ધન ઉપર ચરાવીશ ને, તેરી ગૈયા દૂંગી પિલા, તો ગાયો ને પાવા માટે આવીશ, ગાયોનું ધ્યાન રાખવા આવીશ. બાનું કયું કાઢીશ? છાક મનોરત્ન. ઠાકોરજીને અરોગાવા જાય. હવે એની લીલા છે. માં જોવે છે કે આજે ડબરામાં આ લઈ ગયો છે, આ લઈ ગયો છે, આ લઈ ગયો છે. ચિંતા થાય છે કે બધાને પીરસશે, બધાને ખવડાવશે તો ભૂખો રહેશે તો. એટલે એક સખાને બોલાવ્યો. જાય ગો વન મેં, સરસ મજાનો માનભોગ બનાવી દીધો, તસા તસ ઓલા માથે દીધો. હજી ઓલો પહોંચ્યો ન હોય. મને એમ થયું આ તો નાનો છે ને રસ્તામાં ખાઈ જશે તો. પાછું જાળી વાળો બનાવ્યો. ઓલી ગોપી કામ કરતી હતી, અહીંયા જાય ગઈ ગોપી કે હું તો એટલું જ જોઈએ છે. ત્યાં એની પાસે જવું કોણ ના ગમે. માએ પાછો ડબરા ભોગ દીધો. માને એમ થયું આ ગોપી સયાને છે, એ કામ કરવા રહીએ ને મારો લાલો ભૂખ્યો રહેતો. માએ પાછી ત્રીજી બનાવી ઢાળાનું. કીર્તનમાં તો કેટલાય લખ્યા છે, પણ આપણે આ હવે આ લોકો જવું છે એટલે આ વાર્તા પૂરી કરીએ. 2 વાગે ઉઘાડા પગે ગયા. ત્યાં ગયા ત્યારે બધા તો છાક ઓલા માનભોગ અરોગતા હતા ને જાળી વાળો અરોગતા હતા ને ઢાળો અરોગતા હતા. ઠાકોરજી ઉભા થઈ ગયા. माँ जैसा प्यार प्रेम दुनिया में कोई नहीं कर सकता. तारो प्रेम पामवा જ હું મારા ભગવાનના ગુણો, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીને દઈને આવ્યો છું. મનમાં બોલ્યા, અહીંયા હું ભગવાન નથી, અહીંયા હું તારો લાલો છું, અહીંયા હું તારો કનવા છું. માને હાસ્યું કે હાલો ઈ બાને મારે આખો દિયાનો વિરહ તો સહન ના કરવો પડ્યો. વઢુ ને વગો તો એ રીસનવલા, કहीं કहीं મિસે વાલો મુજને. હવે ગોપી ત્રીજી લીટી તમે લોકો હવે જાઓ ત્યાં જોઈ. હવે આગળ કે છે આનો ભાવ એને મને 1 કલાક કીધો હતો. હવે હું પૂરું કરું.
ખોર સાંકળી જઈયો ગહેરે વન ગાય ચરૈયો તો કુલડવા દૂંગી ખિલા ચરાયેલા બંસી. હું કહું એમ જ કરવાનું. ક્યાં જવાનું એ હું નક્કી કરી દઉં. પરમદી જોક કર્યો હતો ને કે મારો વર કે મારું જ ચાલે, પણ એને કયું ચલાવવું એ મારે જોવાનું. કેવાય ઠાકોરજી ગાયો ચરવા જાય. ક્યાં જજો ખોર સાંકળી. કારણ ખોર સાંકળી જઈયો. રસ્તામાં તું મળી જાય ને અમે આવીએ ને તો સાંકડી ખોરમાં 2 જણા સાથે ન જઈ શકે. એકે રસ્તો આપવો પડે, અને જાય ને તો ભટકાઈ જાય. તો તારો સ્પર્શ મળે, તારા સ્પંદનો મળે. બહુ લાંબુ વર્ણન છે. તો ખોર સાંકળી જઈયો ગેરેવન ગાય ચરાવવા નહીં, ગાય તો તાર ગેરેવનમાં જ ચરાવવાની. તો લડવા દૂંગી ખીલાઈ. જો તું મારું માનીશ તો મને ખબર તને શું ભાવે છે. વ્રજવાસી શું કે ચકા, પછી છેલ્લે કે છે ચીકે પે ધરિયો દોના દધી ખાવો શ્યામ સલોના તેરી ભૂખ કો દૂંગી મીઠા ચરાયેલી. ગોપી હોશિયાર કેવી. ચીકે પે ધરિયો દોના, નીચે નથી રાખ્યું. નીચે રાખું તો તારા હાથે અરોગી લે, એ મને નહીં પોસાય. તું નાટો ચીકું ઊંચું, તાર જરૂર કોની પડે. માધુર્ય ભાવ. હું મારા હાથે તને અરોગાવું, અને હું તને અરોગાવું. તેરી ભૂખ કો દૂંગી મીઠા. એક વસ્તુનો ભાવ. આજે આપણે અહીંથી ને નીકળ્યા, ક્યાં ગયા બધા? કરહલ્લા. એની લીલા મેં 4 દિવસ પહેલા કહી હતી કે હોળીમાં કરહલ્લા. ત્યાં સામે મુગટના દર્શન હતા પેલા. હવે બધું તિરોહિત થઈ ગયું છે. ત્યાંના રાજા હતા. હવે અહીંયા રાસધારીઓ અહીંથી શરૂ થયું, આ ગામથી ચાલુ થયા. અને એ રાસધારીઓ એવો રાસ કરે કૃષ્ણ રાધાનો કે એનામાં એવો આવેશ આવી જાય તો ત્યાંના રાજા ભૂલી જાય કે આ રાસલીલા છે. આણે આ સ્વરૂપ ધારણ કર્યા છે. એને ચરણ સ્પર્શ કરવા માંડે ને એને હીરાના માન ને એટલું બધું. પછી બધા એને એમ કે આ કોણ છે? તો એ રાજાએ 5.25 મણ નો મુગટ શ્રીજી બાવાને ધરાવ્યો, અને એ મુગટ આ લોકોને પ્રસાદીમાં આપ્યો કે તમે જ્યારે તમારા વંશજો આ મુગટ ધારણ કરી અને રાસ કરશે તો એ જ ભાવ આવશે કે રાધા કૃષ્ણ છે. હવે ગવર્મેન્ટે હસ્તમાં લઈ લીધો. મોટી પૂનમ આવે છે શરદ, ત્યારે 1 દિવસ માટે આવે ગવર્મેન્ટના માણસો, લઈ આવે અને એ દિવસે એ થાય છે. અમે આ બધું જોયેલું છે. પેલા આવું બધું આમ છૂટું જ હતું. ત્યાં મહાપ્રભુજીના બેઠક જે છે ગુસાઈજીના છે, ગોકુળનાથજીના છે. ત્યાં ગુસાઈજીએ શૃંગાર રસ મંડનમાં દાન લીલાના અમુક ટીકાઓ લખી છે. ક્યાં? કરહલ્લામાં. ઓલો કુંડ કેટલો સરસ હતો, વાતાવરણ કેવું હતું. જ્યાં જાવ ત્યાં વલ્લભ તળાવ સરોવરના કિનારે હોય, ગામની બહાર હોય. વલ્લભે ક્યાંય પ્રચાર ને પ્રસાર કર્યો નથી. એક મંદિર વલ્લભે બંધાયું છે, ગુસાઈજીએ બંધાયું છે. ત્યારના રાજા રજવાડા કેટલા શરણે આવ્યા હતા. ધારત તો હજારો મંદિર બંધાવી શકત, પણ વલ્લભે ના પાડી. મને ખબર છે વલ્લભ કે
લાભ પૂજાર્થ યત્તે શું, બધા લાભ માટે થઈને આ કરશે તો તું ક્યાં જઈશ? તારે ક્યાંય નહીં જવાનું. તારા ઘરે તારે માથે બિરાજતા તારા ઠાકોરજીની સેવા તારા તન મન ધનથી કરજે. અહીંયા પધરાઈ આવ્યા શું એને આપણે કરીએ છીએ? ફોસલાવીએ છીએ ને. શરૂઆતમાં છે ને હું મારી મમ્મી ના કહેતી કે બા આપણે કાંઈ કરી ન શકીએ ને તું કે મારી બાઈ એવો દાખલો આપ્યો મને કે હવે ક્યાંય હવે તૃપ્તિને રડવું આવે એટલે કોક વાર ક્યાંક 2 દિવસ માટે ગયો ના લઈ જાઉં, બાકી વ્રજમાં તો હું. મારી બા કે સાંભળ, ભાઈ નાનો હતો ને તો હું જાઉં ને ક્યાંય, કોઈ ગુજરી ગયું હોય, કોઈનો ખોડો ભરવાનો, તો સવારે જઈને સાંજે ગાડામાં આવવાનું હોય. એટલે એ કે બાબુ, અમારે કાઠિયાવાડમાં બાબુ કે મોટા કાકીને બાબુ એમ કે સમજો મૂકીને જા ને બાપા, આ છોકરો તડકાને હેરાન થશે. તો એ કે ભાઈ અહીંયા આવીને શું કે બા મને લઈ જા ને. એટલે હું એને એમ કહું કે અહીંયા જો તને ભાવે ને ગોળના લાડવા બનાવવાના છે બાબુ, હું તો આ ટાઢા થેપલા લઈ જાઉં છું અને રસ્તામાં દહીં લઈ જ્યાં વૈષ્ણવનું કર. બા મારે દહીં નહીં ખાવું, હું ટાઢા થેપલા તારી ખાઈ લઈશ, પણ લઈ જા ને. ગાડામાં બેસે ને બા, બેસી જાઉં, મેં નાઈ લીધું છું. અને ભેગો આવે ને આખા રસ્તે એમ કાંઈ ન માગ્યો, શું કે બા હું રાજી છું. પાછો આવે ને ત્યારે પૂછે હેરાન કર્યો તો? જરાય નહીં. તો આપણા ઠાકોરજી આવા જ છે, એને ટાઢા થેપલા ભાવે જ, પણ માં ભેગું જવું છે. માથે કોના બિરાજે છે? તો ત્યાં આપણે આ લીલાઓ બધી જોઈ. પછી આપણે કરહલાથી ક્યાં આવ્યા? બરસાના ગેરેવનના બેઠક એનો મુખિયા જે બધું કહી દીધું. એટલે આપણે કઈ વિશેષ કહેવાની જરૂર નહીં. પણ એમાં એક વાક્ય સરસ હરિરાય જે ભાવ પ્રકાશમાં લખ્યો છે કે અજગર પૂર્વજન્મમાં ગુરુ હતો, વૃંદાવનનો સંત, તો વ્રજમાં રહ્યો છતાંય કેમ એનો ઉદ્ધાર ન થયો? આખા ઓલામાં 2 જણનો જ ઉદ્ધાર વ્રજમાં હોવા છતાં નથી થયો. એક ગેરેવનનો આ, અને બીજો કામવનનો પેલો બ્રાહ્મણ પિશાચ બન્યો હતો. ત્યારે કહ્યું ઠાકોરજી કે છે તારા કર્મો એવા છે કે વ્રજ રજે તને માફ ન કરી શકે, હુંય ન કરી શકું, ત્યાં મારો વલ્લભ કરે. એટલે આપણે બધા રોજ કેટલા દોષ હજી કરીએ છીએ. સેવામાં કોઈ દે ઠાકોરજી ના પાડે છે? એકવાર જે અમારા હોલમાં આવ્યા હતા, આને ખબર છે, એટલે મેં બધાને કે પ્રશ્ન પૂછો, લગભગ 25 વર્ષ પહેલા. તો મેં તો જે આજે દોષ થયા હોય તો બ્રહ્મ સંબંધ લઈ લીધું, પછી તો અમે ઘણું ખોટું બોલીએ છીએ, ઘણો પ્રપંચ કરીએ છીએ, તો પછીના દોષનું શું? એમણે જવાબ આપ્યો ને, હજી મારા કાનમાં ગુંજે છે. ઈલાબેન, તમે ગમે એવા અપરાધ કર્યા હોય, દોષ કર્યા હોય, પણ સવારે ઠાકોરજી સેવામાં આવવા દે ને, સમજી જવાનું કે આગળનું બધું ભૂલી ગયા છે. પછી મને સમજાયું હતું, ત્યારે હું આમ બોતડી હતી, અત્યારે એવી જ છું. એ કે તમારે મારે વાંધો પડ્યો, હવે તમને ખબર છે કે તમારો રોજ વાંક છે, પણ તમારો સ્વભાવ તો અમને ખબર છે કેવા છો. હવે સવારે તમને એવું થાય, હવે કોઈ દી જ્યારે બોલવું નહીં. હવે સવારે હું ફોન કરું, ઈલાબેન તબિયત સારી છે ને? તમને મારા પર આમ ગદગદ થઈ જાવ ને, ઘરે મારે વાલા વાંક મારો, છતાંય ફોન કોને કર્યો? સામેથી આ પુષ્ટિ. એમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા, આપણા તન મન ધનથી સેવાયેલા, એ સવારે સેવામાં આવવા દે ને એટલે સમજી જવાનો આગલા દિવસના બધા દોષ આપણા નિવૃત્ત થઈ ગયા. અને એટલે જ આપણે જ્યારે લીલામાં જઈએ છીએ ને, ત્યારે યમુનાજી શુદ્ધ કરે છે, સિદ્ધ કરે છે, સજાવે છે અને સમર્પિત કરે છે. એનું પ્રમાણે યમુનાજી બ્રહ્મ સંબંધ લઈએ ને, તનુ નવત્વનું દાન આપે.
નાના હતા ને એટલે એમ કે બીજું આપણને નવતરનું, તો મેં તો એમાં પાછા જુવાન થઈ જાય. સમજણ નહોતી ત્યારે સમજાવતા બેટા શરીર એનું એ જ રહે છે, તમારી ઇન્દ્રિયો છે ને એકદમ સ્ફૂર્તિવાળી થઈ જાય. આજે આમાં લગભગ બધાય 60ની ઉપરના. હવે આવો થાક ઘરે લાગ્યો હોય, મારા હમખાવ કોઈ બેસે? કોઈ નહીં. ઉલટાન વડચકું તોડીએ. હવે તો હુવા દ્યો. અહીંયા કોઈને બોલાવે છે, બધા ખુરશી લઈને બેસાય છે. આ બ્રહ્મ સંબંધ લીધું ને એની સ્ફૂર્તિ જ. હવે તનુ નવત્વ, હવે જ્યારે લીલામાં જઈએ ત્યારે નવ તનુ નવત્વ. ત્યારે આ દેહ તો છે નહીં, પણ જે આપણે ઠાકોરજી પાસે જવાનું છે એમાં નવ તનુત્વ આવે છે. હવે વાત કરતા હતા નંદગાંવની ગૈરેવનની, તો કેમ એ બહેનો ત્યારે વલ્લભે એમના ચરણના ખાલી પેલું છાંટા ઉડાનો ઉદ્ધાર થઈ ગયો. તો વલ્લભનું સામર્થ્ય આવું છે. એટલે મારે ને તમારે જરાય ચિંતા કર, એનો મતલબ એમ નહીં પાપ કરવા. હવે પછી ગૈરેવનના બેઠક જે તમે લોકો મોરકુટી ગયા હતા, જે ગયા હતા, પછી તમે આ બાજુ જાઓ ને તો માનગઢ છે, આ બાજુ જાઓ તો દાનગઢ છે. હવે માનગઢમાં તમે માન વિહારીના દર્શન કરો. ત્યાં નીચે અંધારું છે, 8-10 પગલા ઉતરો, તમને કોઈ એમ કે ને ત્યાં જાઓ એટલે તમે શું કે અમારે દર્શન નથી કરવા. અંધારામાં તમને ઓલો ઘા કરે 10 પગથિયા, અને તમે નીચે જાઓ ને તો જ્યાં સામણીજીએ સારસ્વત કલ્પમાં માન કર્યું હતું એ આટલી શિલા ત્યાં છે. પણ જેને ખબર હોય એ મેનેજરને વિનંતી કરે ત્યાં જઈને. અમને એક જે કહ્યું હતું કે ઈલાબેન તમે વિનંતી કરજો, જો જવા દે તો વલ્લભની કૃપા, ન જવા દે તો ચર્ચા કે આર્ગ્યુમેન્ટ કરતા. વલ્લભે કૃપા કરી. અમે ખાલી જઈને એટલું કીધું કે મેનેજર ચાવી લઈને આવ્યો અમારે ભેગો. તો આ વખતે હવે તમને ટાઈમ નથી, પણ બીજી વાર આવો ને તો એ માનગઢમાં આટલા પગથિયા નહીં ચડવાના. તમે પેલી બાજુ જાઓ ને ગાડી તમારી માનગઢના દરવાજે ઉભી રહે છે. આવા ઓળખીતા ડ્રાઈવર હોય ને જે જાણતા હોય એને કહેવાનું. સામની જે માન કર્યું, મુખિયા જે બધું સમજાયું કે ઠાકોરજી મોરબઈના નિષ્કામ પક્ષી, સામે દાનગઢ છે, દાન માગવાનું. જો દાન કોઈ નો દે ને તો મજા આવે. અને ઠાકોરજીએ જે પરાણે દાન લીધું છે એની લીલા આપણે અત્યારે સમય નથી એટલે નથી કહેતા. તમે લાડલીજીના મંદિરે ગયા બધા, એની પેલા તમે ઓલો હિંડોળો જોયો તો મોટો, એની સામે મંદિરમાં ગયા હતા. રાધા કૃષ્ણનું જમણી બાજુ સરસ મંદિર છે, ગયા હતા બધા? જો એની લીલા કહો, આખા વ્રજમાં એટલો મોટો હિંડોળો સરસ, તમે બધા કર્યા દર્શન? એની સામે મંદિર છે, એમાં ઠાકોરજી આખા વ્રજમાં ઠાકોરજી દાન માગે છે. એ જે મંદિર છે ને એ સ્વરૂપ ઠાકોરજી દાન આપે છે. સમજણ પડી હું શું કહું છું? દાન કોણ માગે? દાન માગે કાનુડો દાન. બરાબર. આયા ગોપીઓ એટલી એના ઉપર જોર હુકમી કરે છે કે ઠાકોરજી દાન આપે છે. એ મંદિર છે રાધા કૃષ્ણ, દર્શન કરવા જેવા છે. હવે જાઓ. આ તો જો હવે મારે પગની તકલીફ આ વખતે છે, દર વખતે ના પણ હોય. તો આ બધું ઝીણું. પછી તમે નંદગાંવ ગયા, પછી તમે નીચે ઉતરા તો દો વપુ એક પ્રાણના મંદિરના દર્શન કર્યા.
દો વપુ એક, વપુ એટલે શરીર, પ્રાણ એક. ત્યાં એવું સ્વરૂપ છે સુંદર. સામે જ નીચે ઉતરો એટલે આ બાજુ શંકર ભગવાનનું છે અને આ બાજુ દો વપુ એક પ્રાણનું છે. એમાં આ સફેદ ભાગ છે સામનેજીનો છે, એમાં નકવેશ્વર ને ડામડી ને બધું જ છે. અને તમે આ બાજુ જુઓ તો બધું શ્યામ સ્વરૂપ. દો વપુ પ્રાણ એક જ. અહીંયા આવું નાનું નાનું પણ એટલું સુંદર હોય છે. અમે બધા નાના હતા ને ત્યારે આ બધું કરેલું છે. પછી ત્યાંથી ને બધા આપણે ત્યાં જઈવા, પછી પાન સરોવરનું કહી દીધું એટલે આપણે એની કઈ વાત કરતા નહીં. હવે ત્યાં બાજુમાં મોતી કુંડ છે. હવે ત્યાં તો કોઈ ગયું જ ન હોય, કારણ કે આપણી કોઈ પાસે ટાઈમ નહોતો. મોતી કુંડ ને લીલા કહીને આપણે વિરામ આપીએ. કાલે પછી આપણે પ્રેમ સરોવર, એમાં અડધો કલાક જોઈએ. એ તો પ્રેમ કી બાત ઉદો બંદગી તેરે બસ મેં નહીં. એટલે પ્રેમની વાતો એમાં જલ્દી નો થાય. ઓલા નાના હતા ને એક પિક્ચરનું ગીત છે, મોહબ્બત કરેગી અસર ધીરે ધીરે. ઠાકોરજી કેવી અસર કરી? શરૂઆતમાં આટલો પ્રેમ હતો નહોતો. વાત કરતા હતા મોતીકુંડની. હવે બરસાનામાં બધાએ વૃષભાનજીને ને કીર્તિજીને ફરિયાદ કરી, આપણી કોરી એકની એક, રૂપ રૂપનો અંબાર, અને ઓલો તો આખા ગામની બૈરીઓને હેરાન કરે છે, અને યમુના કિનારે જાય છે ને કાંઈ કેવા જેવું નથી, અને રસ્તામાં માખણ ને બધું ચોરી લે છે. એક નંબરનો લંપટ, અને જોવો ય નો ગમે. હવે તમારે જે કરવું હોય કરો. હવે કીર્તિજીને તો આખી રાત ઊંઘ ન આવી. સવારે વૃષભાનજીને કહ્યું કાંઈક હવે રસ્તો કરો, સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં, નંદ બાવા હારે સંબંધ બગડે નહીં, અને એ લોકો ના પાડે એવું કરો. વાત તમારી કે બધા કે સ્ત્રીઓની બુદ્ધિ પાની હે, પણ તમારી બુદ્ધિ તો માથે જ જોઈ. કે કાનમાં કીધું કે આ સાચા મોતીનો હાર આપણા પૂર્વજોનો છે. આપણે આ લઈને જઈએ ને માગું કરીએ કે આ હાર લઈને આવ્યા છીએ અને અમારી રાધાનું નક્કી કરવા આવ્યા છે. હસબાનજી કે હે, આખી વાત સાંભળો સાંભળો. હવે એ લોકો તો એ કે ગોવાળિયા છે, એની પાસે ગાયો હોય કાંઈ મોતી હોય, પણ એ કે અમારા રિવાજ એવો નક્કી કરીએ ને એટલે તમારે એક હારના બદલે 2 હાર અમને આપવાના રાધાજી માટે. વૃષભાનજી કે કેવું પડે. પછી નહીં હોય એટલે એ લોકો શું કહેશે, અમને આ સંબંધ મંજૂર. એટલે રાધાજી શું કે આપણે કહેશું અમે ગયા તા તારું માગું લઈને, એ લોકોએ ના પાડી તો અમે શું કરીએ. વૃષભાનજી કે કેવું પડે. હવે ત્યાં આવ્યા, રથનો અવાજ આવ્યો, ઘોડાના ડાબલા સંભળાયા. સમજી ગયા કે આ તો વૃષભાનજીનો છે રથ. બધાએ કીધું નંદ બાવા તમારા ઘરે આવ્યા છે. એ કે અમારા ઘરે થોડા આવે, એ કે સંબંધી તમારા. બધા કાના ફૂસી કરવા માંડ્યા. એ કે આજ કાનો ગયો આવીને કે આવો આવો, આમ બધું કર્યું, ખવડાવ્યું પીવડાવ્યું. ધીમેકથી ને રોહિણીજી પરમ ચતુર છે, યશોદાજી બીજાને યશ આપે, નંદ બાવા આનંદ કરાવે, પણ રોહિણીજી પરમ ચતુર. ભાઈ કેમ આવવાનું થયું? વૃષભાનજી આમ સામો જોયું. કીર્તિજી કે અમે તો તમારા કામે આવ્યા છે, આપણી રાધાનું તમારા કાનાર. યશોદાજી તો આમ થઈ ગયા, અંદર જઈને કે નંદ બાવાને બોલાવ્યા. ઈ કે લ્યો આ મિશ્રીન ગड्ढो, આવી રૂપાળી રાધા આપણા ઘરે આવે છે. એ મેળ પડી ગયો. મને એમ થતું તાને કોણ દેશે. અરે મારા વાલા, આપણા કુળદેવતાની આટલી કૃપા, મારા ભગવાને મારું સાંભળી લીધું. મારા ઘરે આવી રૂપાળી વહુ આવશે.
નંદ બાવા કે આ વાત તો સાચી, બિચારા બે પોળા. રોહિણીજી અંદર આવ્યા. હરખાવમાં આ રાજવીઓ છો બધાય. પછી ધીમેકથી ને કહ્યું કે આ મોતીનો હાર લાલાને બોલાવો. ઠાકોરજી તો આવ્યા આમ વટ મારતા મારતા. ધરાવ્યો. ઠાકોરજી તો એ લઈને રમવા વયા ગયા. ધીમેકથી ને કીર્તિજીએ કહ્યું, બેના રોહિણી, અમારામાં એવો રિવાજ છે, હવે આપણે નક્કી થઈ ગયું ને તો તમારે એક મોતી સાચાના હારના બદલે 2 હાર આપવાનો. અને ફાળ પડી. યશોદાજીને મોઢું વિલાઈ ગયું. નંદ બાવા ઢીલા થઈ ગયા. પણ રોહિણીજી પરમ ચતુર ને એને જવાબ આપ્યો, સાંભળો ભાઈ, તમારી વાત તો સાચી હો, પણ મારા મનમાં એક વ્યથા થાય છે. કે શું? એ કે તમારા રાધા કેવી રૂપરૂપનો અંબાર, કેટલી દેખાવડી, રાજાની એકની એક કુંવરી. હવે અમાર કાનો 5 વર્ષનો અને તમારી રાધા 7 વર્ષની. લોકોમાં તમારી વાતો થશે કે કોઈ મળ્યું નહીં. કીર્તિજી કે એટલું જ જોઈએ છે. તો બેન શું કરીએ? તમારો હાર પાછો આપી દઈએ, ઘરની વાત ઘરમાં રહીએ. લાવો ત્યારે. જોયું તો ઠાકોરજી તો વયા ગયા રમવા. મધુમંગલ ને કે બોલાય આવ. એક તો આ બંધ રહ્યું. મધુમંગલ ગયો તો ઠાકોરજી તો આ મોતી કુંડ છે ને, 50 વર્ષ પહેલા એમાં આટલા મોતી આવતા હતા. જોયા છે ને, અમે નજરે જોયા છે. હવે બધું તિરોહિત થઈ ગયું છે. ઠાકોરજીએ તોડી અને વાવી દીધા. આખું ખેર હાચા મોતીથી નામ લડા લડ. એટલે મધુમંગલ કે હાલો પરાક્રમ કરીને આવ્યા છો. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, એને કહી દે માર નથી આવું, મને મળવું હોય તો અહીંયા આવે. રોહિણીજી આવ્યા દોડતા. લાલા એ લોકો બે એ કે એને કે ગાડા ભરી ભરીને લઈ જાય. રોહિણી પરમ ચતુર. પાછા આવ્યા. એ કે ભાઈ, હવે લાલાએ તો ગામમાં કહી દીધું કે નક્કી થઈ ગયું છે. હવે અમારી તો આબરૂ નહીં જાય, અમે તો ગોવાળિયા, પણ તમારે રાધા નહીં થાય. તો કે 2 હારનું શું? એ કે ગાડા ભરી ભરીને લઈ જાઓ. એ કે મોતી? હા. બધા ખેતર આવ્યા. આ મોતીની કિંમત હોય, ઠાકોર જે ઉગાડ્યા હોય એ મોતી કુંડ. બધા ગાડા ભરીને પરાણે દીધા ઠાકોરજી. કે નહીં, લઈ જ જાઓ. હવે દીકરીને ઘરનું લેવાય નહીં. 56 ભોગની જગ્યા ત્યાં આવ્યા. રાધાજીને બોલાવ્યા, તારું નક્કી કર્યું છે, આ મોતી આવ્યા છે. પિતાશ્રી, મોતી મહેલ બનાવી દો. આટલા મોતીનું કરવું શું? તમે જુઓ, જતીપુરા મોતી મહેલ, ગોકુળમાં મોતી મહેલ, શ્રીનાથજીમાં મોતી મહેલ. જ્યાં જ્યાં સામને જેને નિકુંજ હોય ને ત્યાં ત્યાં મોતી મહેલ હોય. અને સામનેજીને ઠાકોરજીનું નક્કી કર્યું અને એના ભાવથી મોતી કુંડમાં 8-10 વર્ષ પહેલા સુધી મોતી આવતા હતા. હવે ધીમે ધીમે બધું જ તિરોહિત. પાંદડા હતા ને એમાં 3 નીકળેલા મોતી અમે પરિક્રમા કરી છે. તમે આમ ખોલો ને તો મોતી. એટલે બધું રિયલ છે, કાંઈ આમાં ખોટું નથી. આમાં કશું ખોટું નથી. પણ હવે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે. હવે આ લીલાને વિરામ આપીએ, પછી સંકેતવનની થઈ ગઈ લીલા. કાલે પ્રેમ સરોવર. બોલો વલ્લભા. યમુનાજીનું આપણે બધા જાણીએ છીએ, એટલે આગળ વિવરણ નથી કરતા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત.
चंद्र सरोवर पे सुदासी जमुनावता पे संकर्षण कुंड पे कुंभ बिरचू कुंड पे कृष्ण कदम खंडी पे अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार मानसी गंगा पे नंददास जी के द्वार रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंड हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર श्री वल्लभ के चरण कमल के श्री वल्लभ के चरण कमल के बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गा श्री वल्लभा આજનો આ સત્સંગ અમારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા સર્વે વ્રજવાસી વૈષ્ણવને રાજા કરે જય શ્રી જય શ્રી